તેઓ વર્તારો કઈ રીતે કરે છે, વરસાદ કેવી રીતે આવશે, કેટલો વરસાદ થશે તેની આપણે વાત કરીશું. તો ઠાકરસિંહભાઈ, આ વખતે ચોમાસું કેવું છે? આ વખતે ચોમાસું સારું જશે. 50 થી 60 ઇંચ વરસાદ અમે ગણ્યો, પણ ક્યાંક સાલી થાય તો ક્યાંક 70 થાય. એનું કારણ હોય કે જ્યાં આ કસ બંધાતો હોય વાદળમાં એ ક્યાંક વધુ હોય ને વધુ મેં વરસે, આછો કસ હોય ત્યાં ઓછો વરસે, એટલે એવી રીતે થોડોક ફેર પડે. પણ અમારી ગણતરી 50 થી 60 ઇંચની પાકી. એટલે આ સૌરાષ્ટ્રમાં, કચ્છમાં, પછી હરિયાણા ને દિલ્હીની અમને એ ખબર ન હોય. ઓકે, તો ગુજરાતમાં સારો, સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થશે? ગુજરાત સૌરાષ્ટ્રમાં સારો થાય, પણ આગી પછી બહુ ખબર ન પડે એમ. અને કેવી રીતે તમે શોધો કે આ વરસાદ અહીંયા સારો થશે કે? એ આ વાદળું બંધાણું હોય ને તો ક્યાંથી આમથી નીકળ્યું હોય તો એમાં લખવું પડે કે ઉત્તરમાંથી દક્ષિણમાં ગયું, તો પાછો વરસાદ જ્યાંથી ચાલુ થાય ને આમ જાય. એટલે વાદળો આપણને કે અહીંથી વરસાદ આવશે ને અહીંયા જશે. હા, આમ નીકળે. અમને આગલેથી ખબર પડી જાય કે વાં જરાક વાદળું થયું, કાલ મેં આવી જ જાય એટલે આવી જાય. હા, મેં કીધેલ છે ઘણા વર્ષો. મને 22 વર્ષની ઉંમર હતી ત્યારે એક ભાઈ મને પૂછતો, મેં કીધું હું કહું આ તારીખે નદી જાતી હતી. હા, આ વર્ષે જો અહીંયા 8 તારીખથી જૂનની 8 થી 12 જુનાગઢ જિલ્લામાં વાવણી થઈ જાય. પછી ક્યાંય ખાલું રહે તો એ 25 જૂનથી 30 થાય. પણ વરસાદ સારો થાય, જૂનમાં થાય, જુલાઈમાં થાય. વધારે વરસાદ મઘામાં થાય. મઘા નક્ષત્ર સાંભળો, ખબર પડે ને માં? હા, મઘા પછી પૂર્વા આવે, પૂર્વામાંય થાય, ઉત્તરામાંય થાય, પછી આથિયામાંય થોડા જાજો થાય, પણ ચિત્રામાં એ બધાયથી વધારે થાય. અને ચિત્રા કઈ આવશે? નોરતામાં. એટલે નવરાત્રી આ વખતે તમારે ગરબા ગાવા નહીં મળે આ વખતે નવરાત્રીમાં? એમાં ખબર ન પડે હો. એ તો 5 દી નવરાત્રી તો 9 દી હોય, પણ અમારો વરસાદ તો એનો 3 દી કે 4 દી વરસે. 15 થી 18 કાં 14 થી 18 એમ વરાવાનો છે. નવરાત્રી બગાડશે આ વખતે બધે નો વરસે. બધે નહીં, પણ ક્યાંક ક્યાંક થશે નહીં, ઘણે ઠેકાણે થાય એમ. શું કે છે આમાં, શું લખ્યું? 14, 15 ને 16 ઓક્ટોબર સારો વરસાદ થાય, નક્ષત્ર ચિત્રા. પછી 18 ઓક્ટોબરેથી થાય થોડા જાજો, નકર વિદાય લે. એટલે ઓક્ટોબરમાં વિદાય લઈ લેશે એવું લાગે છે? હા હા, 18 તારીખે વિદાય. પછી જો આ સપ્ટેમ્બરમાં 22, 23, 24, 25 સાધારણ વરસાદ થાય. એ આવે ઓલામાં હાથી આવે. એટલે તમે તો તારીખ સાથે લખેલું છે કે આ તારીખે સારો વરસાદ થશે ને આ તારીખે એટલે તમારે બધું આવી જાય એમ. પણ અમારે તો તમારી જોડે વાતો કરવી જ દાદા. અમે ક્યાં ફરી, તમે ક્યાં ફરી મળવાના? અમારે તો આનો આધાર કરવો પડે. બરાબર. કે જો આ 14, 15, 16, 17, 18 જુલાઈ સારો વરસાદ થાય તેવા યોગ છે. નદી નાળા છલકાઈ જાય, પવન વધારે હોય. એ આ વાદળું ઓલા કે અમે પવન વધારે લખી. તેથી પવન હોય ને, જેથી આ તારીખ 7 મહિના પહેલાનું હોય. હવે તેથી આ પવન વાતો હોય ને, આ યજ્ઞ ઈશાન ને યજ્ઞ કહેવાય ને, યજ્ઞ ખૂણાનો કે પૂર્વનો પવન વાય ને તો એ વાદળું થાય. આમથી પવન હોય ને દરિયાનો કે દ્વારકાનો તો વાદળું ન થાય. આ બધું ક્યાંય હોય નહીં, અમારી બુદ્ધિથી કરવાનું. બુદ્ધિ, ક્ષમતા અને નુકસાની થાય એવું નહીં આવે, સાધારણ આવે. ઓકે, મારે એ પણ જાણવું છે કે આ વખતે નુકસાની છે, કારણ કે વધારે વરસાદ હોય તો ઘણી વખતે નુકસાની થતી હોય ખેતીમાં. એમ નથી, આ 5 મહિનાનો વરસાદ છે એટલે એમ નુકસાની ન થાય. પણ ક્યાંક વધુ વરી જાય. અહીંયા જુનાગઢમાં પોર વરસી પડ્યો હતો ને ઘણો બધો, પણ એમાં બધે નડે શું કે આ 20 ફૂટનો રસ્તો હોય તો એને 12 ફૂટ રહેવા દીધો. 4 ફૂટ પડખે વાળા દબાવી દે તો પાણી ક્યાં આય? એ તો ખુલ્લું કરી નાખ્યું બધું. બરાબર. ઓકે, અને આ વખત તમે હમણાં થોડી વાર પહેલા આપણે વાત કરતા હતા કે દુષ્કાળ આવે કે એ પ્રકાર, એ કેવી રીતે નક્કી થાય? દુષ્કાળ મહિનાની પાયસમનેથી સાયો પડે ને, આ વાદળા થાય તો દુષ્કાળ પડે. એ પાકું. એમાં અમારા 100%. 80 વર્ષ થયા, 85. એ હું 12 વર્ષનો હતો તેદીની ખબર. 72 વર્ષનો અનુભવ. 72 વર્ષમાં 21માં જમીન ઉપર પાણી નહોતું આવેલું એ સાંભળે. પછી 31માં એ 31, હા ઓલા 21 પછી 31 આવે ને
31માં ઈથી નબળું થયું હતું હમ. અને પછી હિતાશી આવે ને હિતાશી તો ઓયલામાં 31 એટલે સુમાલી આવે હમ. આ બેયમાં ફેર આવે ને બરાબર. ઈસવીસન ને સંવત આ એમાં એટલો એટલે એ જે વરસ હું કહું ને સુમાલી કયો કે હિતાશી કયો બરાબર. બે ઈસવીસન ને સંવત. ગુજરાતી ને ઇંગ્લિશ કેલેન્ડર અલગ હા અલગ અલગ આવે હા. એટલે ટૂંકમાં ચૈત્ર મહિનામાં એ કઈ સૈતરની સુદ પાયસમ હા સૈતરી પાયસમ સોખી હોવી જોઈએ અચ્છા સોખી એટલે આમાં આકાશમાં ક્યાંય વાદળ કે વીજળી ન થવી જોઈએ તો વરા સારું થાય હમ. અને જો એમાં આમાં અટાણે બપોર પછીથી થાય હમ. તો છેલ્લે ઓછો વરસે સવારમાં થઈ ગયું હોય આમ વાદળું હમ. તો હાડ શ્રાવણમાં ઓછો થાય એ મારા અનુભવની વાત જી છે એ આ વૈજ્ઞાનિક વાળા ન કહીએ અમે 7 મહિના અગાઉ કહી દઈએ કે આજે આ વધુ જાતી હોય એટલે જાય સરસ સરસ મજા આવી આપની સાથે વાત કરીને ઘણું જાણવા મળ્યું અને જે આપે તારીખો હજી લખી વધારે છે જાણવું હોય તો ઓલા ગુપ્તા સાહેબ પાસે પૂગી જાતો અચ્છા ચોક્કસ ચોક્કસ નિહાળ- ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડા બદલ તો ઠાકરસિંહભાઈ અત્યારે છાંયે આપણે બેસીને વાત કરી રહ્યા છીએ અને તેમનું કહેવું છે કે આ વર્ષ સારું રહેવાનું છે તારીખ વાર સાથે તેમણે કહ્યું છે તો આ તારીખ વાર સાથે તેમણે કહ્યું છે કે આ દિવસે વરસાદ રહેવાનું છે કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે સંધ્યા પંચાલ ન્યૂઝ 18 ગુજરાતી જુનાગઢ.